મમ્મી બહાર જો તો ઓલા શેરીમાં નિશાળના બેન આયા છે. ઈ વળી લોકશાહીના પર્વની વાત કરે છે. ઈ વળી શું છે? હા, એ લોકશાહીનો પર્વ એટલે આપણે મતદાન કરવા બધા જાય એ દિવસને લોકશાહી પર્વ કહે છે. અરે હા, જો યાદ આવ્યું, અમારા આંગણવાડીના બેન છે ને, ઈ પૂર્ણ દિવસના દિવસે કહેતા હતા કે જેને 18 વર્ષ પૂરા થયા હોય એને વોટ આપવાનો. પણ મારે તો થયા નથી, તો તમે બધા તો જાશો ને, મારે તો નથી જવાનું. ના રે ભાઈ, આપણે કાંઈ વોટ દેવા નથી જવું. આપણે તો એક દિવસની માંડ આપણને રજા મળી હોય, આપણે એ દિવસે ફરવા ના જઈએ તો વોટ આપવા જઈએ. ખાસ તો ને આપણે અમદાવાદ પિક્ચર જોવા જઈએ. એક દિવસની રજા છે તો ફરતા આવીએ. જો મમ્મી, અમારા બેન આવ્યા. અરે આ હું શું સાંભળી રહી છું, તમે બધા મતદાનની ચર્ચા કરો છો અને ભાવનાબેન, સતીશભાઈ તમે ના પાડો છો. અરે આ તો ખરેખર આપણો લોકશાહીનો પર્વ છે અને એ દિવસે આપણે અવશ્ય મતદાન કરવા જવું પડે. પણ બેન, એક દિવસની રજા માંડ મળી હોય આપણને. હવે અહીંયા ફરવા બાળકોને લઈને જઈએ કે મતદાન કરવા જઈએ? આમે આપણને શું મળે છે મતદાન કરીને? ના એવું ના ચાલે. આપણે બધાને આપણને ઇલેક્શન કાર્ડ આપ્યું છે, વોટર આઈડી શા માટે આપેલું છે? એ જ માટે આપ્યું છે કે આપણે આપણો અધિકાર છે મત આપવો અને એ અધિકાર આપણે અવશ્ય નિભાવવો પડે. સતીશભાઈ, તમે તો જાગૃત નાગરિક છો. સાચી વાત છે બેન, પણ આ વોર્ડ ને એમાં ટાઈમ કાઢો તો એક દિવસ ફરી આવીએ. ના મમ્મી, સાચી છે વાત. હું પણ જ્યારે 18 વર્ષની થઈશ ત્યારે હું પણ મારા હકનો ઉપયોગ કરીશ. ભાવના ઘેર છો? હા પ્રવીણાબેન, કેમ છો? બસ મજામાં. શું આપણે વોટ આપવા ક્યારે જઈશું? 7 તારીખે છે તો શામાં જઈશું આપણે? હું નથી આવવાની, અમે બધા તો ફરવા જવાના છે. વોટ દેવા અમારે આવું નથી. શરમ કર. વોટ દેવા જવાનું હોય કે ફરવા જવાનું હોય? ફરવા તો ગમે ત્યારે આપણે જઈ શકીએ, પણ વોટ દેવા તો આપણે 5 વર્ષે એકવાર જવાનું હોય. એ આપણો અધિકાર છે અને આપણે વોટ દેવા જ જવાનું છે. શું કીધું તને? ફરવા બરવા નથી જવાનું, વોટ દેવા જ જવાનું છે. હું તને લઈને જ જઈશ. આપણો ભારત દેશ જ એક એવો દેશ છે કે જ્યાં લોકશાહી તંત્ર ચાલે છે અને લોકો વડે આપણે શાસન ચલાવીએ છીએ. આપણો અધિકાર છે કે આપણે આપણા રાષ્ટ્રમાં આપણા મનપસંદ નેતા ચૂની શકીએ છીએ. એ દિવસે આપણે અવશ્ય વોટ દેવા જવા માટે જવું જ પડશે. ભાવનાબેન, સતીશભાઈ, તમને મારી વાત સમજાય છે ને? હો મેડમ પણ કેમ બેન, તમે વોટ આપવા જવાની ના પાડો છો? બેન, હવે થોડો ટાઈમ ફેમિલીમાં આપવાનો ટાઈમ મળે છે. આમ તો આપણે જ મળતા નથી. આ રજા મળી છે તો એ દિવસે અમે ફરી આવીએ થોડું. બેન, 18 વર્ષ પૂરા થાય પછી દરેક નાગરિકને હક છે કે તે વોટ આપે અને વોટ આપવા માટે આધાર કાર્ડ કઢાવવું જરૂરી છે, ચૂંટણી કાર્ડ કઢાવવું જરૂરી છે અને ચૂંટણી કાર્ડ આપણે મૂકી નથી રહેવાનું, પણ તેનો ઉપયોગ વોટ આપવા માટે કરવાનો. તો તમે ચોક્કસથી આવશો ને વોટ આપવા? સારું, અમે આવીશું. ચલો અમારી સાથે રેલીમાં જોડાય. ચાલો દોસ્ત મતદાન કરવા જઈએ રે. ચાલો દોસ્ત મતદાન કરવા જઈએ રે. 8 તારીખને મંગળવાર છે, લોકશાહીનો પર્વ ઉજવાય છે. મતદાન કરીને જાગૃત થાવ. મતદાન કરીને જાગૃત થાવ. ચાલો દોસ્ત મતદાન કરવા જઈએ રે. મતદાન કરવાનો આપણો અધિકાર છે, જેના માટે આપણી પાસે ચૂંટણી કાર્ડ છે. જરૂરથી વોટ આપવા જાવ. જરૂરથી વોટ આપવા જાવ. ભૂલો ભલે બીજું બધું, મતદાનને ભૂલશો નહીં. લોકશાહીનું આ પર્વ છે, ભાગ લેવાનું ભૂલશો નહીં. 7 તારીખને મંગળવારે લોકશાહીનો આ પર્વ છે. ચૂંટણી કાર્ડ સાથે લઈ વોટ આપવો ભૂલશો નહીં. ભૂલો ભલે